સાત સ્વરૂપે શ્રી વલ્લભ અત્યારે પણ ભૂતલ પર બિરાજમાન છે, 7 જગ્યાએ. એક તો સોમવંશે સ્થાપિતા શેષ વલ્લભના વંશમાં બિરાજમાન છે. અલગ અલગ નામ, અલગ અલગ સ્વરૂપ, અલગ અલગ ગુણ દ્વારા શ્રી વલ્લભે બધામાં જ બિરાજમાન છે. જો બેઠક જેમાં શ્રીમદ ભાગવતજીનું પારાયણ કર્યું હોય, જ્યાં મહાપ્રભુ દંડવત કરવા જઈએ, જે ગાદીજી બિરાજતા હોય, ત્યાં પ્રગટ વલ્લભ બિરાજમાન છે. બીજું મહાપ્રભુજીના ગ્રંથોમાં, જેને મહાપ્રભુના ગ્રંથોમાં વિશ્વાસ છે, તે ગ્રંથ રૂપ સરસ રૂપ છે, આ પ્રગટ સ્વરૂપ છે. જ્યારે અમે બહાર પધારતા, જ્યારે વસ્ત્ર સેવા, સ્વરૂપ સેવા જોડે ન બિરાજે અને છતાં પણ જો વિલંબ થયું ને ભોગ અરોગવાનું આવે, જ્યારે ભોજન કરવાનું આવે, ત્યારે કયું સ્વરૂપ વલ્લભનું આપણને સાર્થક કરે? આ ગ્રંથ સ્વરૂપ. તે વલ્લભની આજ્ઞા છે કે જ્યારે કોઈ પણ સ્વરૂપ જોડે ના હોય, પણ જો ભગવત નામરૂપી પુસ્તક તમારી પાસે છે ને પુસ્તકને ભોગ ધરીને તમે લેશો તો પણ સમર્પિત કહેવાશે. શબ્દ બ્રહ્મ છે. તો ગ્રંથ સ્વરૂપે શ્રી વલ્લભ બિરાજમાન છે. ગળામાં પહેરેલી કંઠી સ્વરૂપે. જો યજ્ઞ કુંડ અત્યારે આપણી પાસે નથી, અને દરેકે અલગ અલગ યજ્ઞ કુંડ બનાવવાની જરૂર પણ નથી. જે કંઠી છે ને સંવિધા છે, ને તમારા હૃદયનો આકાર છે કુંડ સમાન છે. જ્યાં યજ્ઞ, જ્યાં વિરહાત્મક અગ્નિ પ્રગટ થાય તેને યજ્ઞ કહેવાય, યજ્ઞ કુંડ કહેવાય. જ્યાં રસાત્મક, વિપ્રયોગાત્મક ને વિરહાત્મક અગ્નિ પ્રગટ. એક પ્રસંગ આવે છે, શ્રી મહાપ્રભુજીને શ્રીઅંગની અનુકૂળતા ન હતી અને મસ્તક શમિત થઈ દુખી રહ્યું હતું. એક વૈષ્ણવ દોડીને દવા લઈ આવ્યો. કીધું મારા વલ્લભને સંપડે, ચલો દવા લઈ આવો. દવા લઈને શ્રી વલ્લભના હાથમાં આપી કે કૃપાનાથ આ દવા આપ લેશો. વૈદ્યના ત્યાંથી લાવ્યો છું, તરત આપણું મસ્તક જે દુખી રહ્યું છે તરત ઠીક થઈ જશે. મહાપ્રભુ દવા લઈને અગ્નિમાં પધરાવી અને વૈષ્ણવને બતાવ્યું કે જો આ વિપ્રયોગાત્મક વિરહાત્મક જે અગ્નિ સ્વરૂપ છે એ મારું સ્વરૂપ છે, એમાં દવા પધરાઈને હું આપોઆપ ઠીક થઈ ગયો. વિરહાત્મક અગ્નિ સ્વરૂપનું મૂળ સ્વરૂપ શ્રી વલ્લભે યજ્ઞકુંડમાં દવા પધરાઈને બતાવ્યું. એની માલા એ અત્યારના સમયમાં કુંડ સમાન છે કે દરેકના હૃદયમાં શ્રી વલ્લભ પ્રગટ બિરાજે, પ્રગટ પ્રાગટ થાય. એ કંઠી મારા ઘરમાં પુરુષોત્તમ બિરાજે. ક્યાં લાગે અમારા ઘરમાં ઠાકોરજી છે ને વલ્લભ ક્યાં છે? પણ તમને સમજાવું કે તમારા ઘરમાં બંને છે. વલ્લભ રીત તો છે, વલ્લભ પણ છે ને ગોપી પણ છે. અષ્ટ સખાની ભાવના પણ છે ને 84 વૈષ્ણવો પણ છે. જો કૃષ્ણની સેવા તમે 84 પોતાને ન માનતા હોય ને 84 નો ભાવ તમારામાં ના હોય, તો મહાપ્રભુજી તમારે ઠાકોરજી સોંપે જ નહીં. મહાપ્રભુજી કહે છે કે જે કૃષ્ણનું મુખારવિંદ સ્વરૂપે હું છું અને સેવા કરનાર ભક્ત એ 84 કોટીનો છે, તો જ આ નિત્ય સેવા શક્ય છે. એ જે ભાવે તમે સેવા કરો, જ્યારે પણ સ્પર્શ કૃષ્ણનો તમને થાય ત્યારે 84 ભક્તોના એક ભક્ત તમારામાં પ્રગટ થાય છે. એટલે વારંવાર જયારે સંગતિ મેળવીએ તો ભગવદીઓને યાદ કરીએ. જે ભગવદીનો પ્રસંગ આવે એની પણ લીલાની સંગતિ આવે કે યાકો લીલા મેં નામ ક્યાં હતો. આવે છે કે સંગતિ? કોઈ પણ પ્રસંગે વાંચવા જાઓ તો તરત આવશે કે યા મેં લીલા કો નામ ये હતો, ये લલિતાજી की વિશાખા जी की या स्वामी जी की सखी હતી. બરાબર છે? હા તો પાડો, કોઈ ખર્ચ નથી હો. ખરેખર સંગતિ મળી જાય એમ તમારી સંગતિ નિત્ય સેવામાં મળે છે કે તમે સેવામાં જયારે સંલગ્ન થાવ, ગોપી ભાવ ને 84 ભક્તોનો ભાવ તમારામાં આવે, સમજો સેવા પ્રભુએ સ્વીકારી લીધી. અને જ્યારે પણ વલ્લભને સન્મુખ થઈએ ત્યારે એ ભાવ રહેવો જ જોઈએ. એમાં નિત્ય વલ્લભ પ્રગટ બિરાજે છે. સેવા કરો ત્યારે હા પ્રભુજીની કૃપા, શ્રી વલ્લભનું આ ઐશ્વર્ય સ્વરૂપ, વલ્લભનું દિવ્ય સ્વરૂપ, યાત્મક સ્વરૂપ એ તમારા ત્યાં બિરાજમાન. 11મા શ્લોકની ફલશ્રુતિ તે જ છે વૈષ્ણવજનો. એ મહાપ્રભુજી કહે છે કે હું તારી સાથે છું. વલ્લભ પ્રીતિમ એટલે કે હું વૈષ્ણવ જ્યાં કૃષ્ણાશ્રયનો પાઠ અખંડ લેતા રહે. અને જ્યાં પણ મનથી કૃષ્ણાશ્રયનો પ્રારંભ વૈષ્ણવે કર્યો ત્યાં સમજો હું આવી જ ગયો. દેશ આજ્ઞા કરે કે જે રસિક છે તે જ આ પાઠ કરી શકે. 11મા શ્લોકમાં ગોકુલનાથજી આજ્ઞા કરે કે આ ફલરૂપ શ્લોક છે, રસાત્મક શ્લોક છે, ફલનું દાન કરનાર છે, પાઠને ફલીભૂત કરનાર છે, પણ રસનો શ્લોક છે. કૃષ્ણાશ્રય તે રસનો રૂપ શ્લોક છે. श्री गुसाई आज्ञा करे कि जाओ पुष्टि मार्ग वैष्णव तो है, लेकिन जो रसिक नहीं है वो ये स्तोत्र को पाठ मत करियो. पांचलानी टीका में श्री गोकुलनाथ जी आज्ञा करे कि तमे पुष्टि मार्गे वैष्णव छो, पण जो तमारामां रस ना होय ने तो अलौकिक रसात्मक ग्रंथों ने अड़ता नहीं. पण
અહીંયા બેઠેલો વૈષ્ણવ એટલું તો ફલીભૂત થયું, એટલું ચોક્કસ નિર્દેશ થયું કે જેણીએ કૃષ્ણાશો શ્રવણ કર્યો છે એટલા તો રસાત્મક ચોક્કસ છે જ. રસ ભાવના તમારામાં છે. તો અહીંયા ગોકુલનાથજીની મહાન રસિક ટીકા કે હરિરાજની પુષ્ટિ માર્ગે સંપૂર્ણ દિનતા ભાવનો દ્રષ્ટિબિંદુ અને શ્રી રઘુનાથજીનું કલિકલને અનુરૂપ દરે અંગે અંગનું સ્વરૂપ. આ ત્રણેય ટીકા એક સાથે લેવી કેટલી મુશ્કેલ થઈ જાય, ક્યારે વિચાર કર્યો છે? અને શ્રવણ કરવી તો વધારે મુશ્કેલ થઈ જાય. તમે દિવ્ય ભક્ત છો, તમે આ શ્રવણ કર્યું. જો સૌથી પહેલા શ્રવણ થાય, શ્રવણ થવાથી જ બધું કાર્ય થાય. સૌથી પહેલા શ્રવણ કરવું પડે. અને જે શ્રવણ કરે ને એ ધારણ કરે. શ્રવણથી ધારણ થાય ને ધારણથી આચરણ થાય. ત્રણ શબ્દો બહુ મહત્વના છે: શ્રવણ, ધારણ ને આચરણ. આપણે શ્રવણ કર્યું પણ ધારણ ના કર્યું તો કોઈ ફલીભૂત ના થાય. ને ધારણ કર્યું ને આચરણ ના કર્યું તો ફલીભૂત ના થાય. એટલે અંગે અંગના જે સ્વરૂપો છે, જે 7 સ્વરૂપે શ્રી વલ્લભ આ ભૂતલ પર તમને દર્શન આપે છે, અલગ અલગ સ્વરૂપે. ક્યારે નેત્રો દ્વારા, ક્યારે નેત્રની દ્રષ્ટિ મિલાવીને વલ્લભ કુલ વલ્લભ કૃપા કરે, ક્યારે મુખારવિંદ દ્વારા વાણી દ્વારા કૃપા કરે, ક્યારે હસ્ત દ્વારા કૃપા કરે અને ક્યારે ચરણ દ્વારા કૃપા કરે. એમ શ્રી ગોકુલનાથજી કહે છે કે આજના સમયમાં 5 તત્વો મંત્ર, સ્પર્શ, ધ્યાન, દ્રષ્ટિ ને ઉપદેશ, આ મોક્ષને પ્રાપ્ત કરીને ફલને પ્રાપ્ત કરવા માટે આ 5 તત્વો ખૂબ મુખ્ય છે. કૃપા નેત્રથી થાય, હસ્તથી થાય, ચરણ સ્પર્શ કરીને થાય ને મુખારવિંદનું અધ્રામત મળીને થાય. 5 દ્વારા કૃપા સરળ થઈ શકે છે. કૃપાના ઉપાય બતાવવામાં આવ્યા કે મંત્ર દ્વારા કૃપા કેવી રીતે શક્ય બને. તો રામદાસજીને શ્રીનાથજીના શ્રીઅંગની સેવા થઈ, મંત્ર સિદ્ધ થયો. અષ્ટાક્ષર મંત્ર પંચાક્ષર સિદ્ધ થયો, રામદાસજીને ફલીભૂત થયું. સ્પર્શ દ્વારા સેવા થઈ, મંત્ર, સ્પર્શ, ધ્યાન, દ્રષ્ટિને ઉપદેશ. રામદાસજીએ કીધું કે પ્રભુ ગુસાઈજીની આજ્ઞા પ્રમાણે ચાલો, હું આપની સ્વતંત્ર આજ્ઞા કેવી રીતે સ્વીકારું? ત્યાં ફલીભૂત થઈ. વલ્લભાધીશ કી જય. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ, મુરલી મનોહર નંદલાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ, ભજ મુરલી મનોહર નંદલાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ. શ્રી બાલકૃષ્ણલાલ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય. પુષ્ટિમાર્ગીય સર્વજ્ઞ કરુણારસ પૂરિત શ્રેષ્ઠ ફલ પ્રદાતા ચ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. વલ્લભ કુલભૂષણ પૂજ્યપાદ ગોસ્વામી 108 રાજેશ કુમાર મહારાજ શ્રીના યુગલ ચરણોમાં દંડવત પ્રણામ. શ્રી વલ્લભ રાજકુમાર કુંજેશ કુમાર મહારાજ શ્રીના ચરણોમાં દંડવત પ્રણામ. ભગવદીય શ્રી ઇન્દ્રકાંતભાઈને વિનંતી કરું, મહારાજશ્રીને માળાજી અર્પણ કરો. ખૂબ જ આનંદનો વિષય છે. વલ્લભાચાર્યજીના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તેના પ્રસંગમાં આજે આપણને યુગલ સ્વરૂપે વલ્લભ કુલભૂષણના આપણને સાક્ષાત દર્શન થઈ રહ્યા છે. વલ્લભ રાજકુમાર એમના થોડાક પ્રવચનનું કામ પૂરું કરે પછી મહારાજશ્રી આપણને વચનામૃત આપશે. વલ્લભાધીશ કી આનંદ वो जो पुरानी अनुभूति 11वां श्लोकમાં જ્યાં 10 શ્લોક પ્રાણ સ્વરૂપ હતા, 11મો શ્લોક આત્મા સ્વરૂપ. મહાપ્રભુજીની વેચન જોઈએ તો સમજાય કે 11મો શ્લોક તે ફલ સ્વરૂપ છે. ફલનું દાન કરવા 11મા શ્લોકમાં કોઈને તો પધારવું જ પડે. કૃપા કરીને આજે પિતૃચરણ પધાર્યા છે. ત્યાં ફલનું દાન થવાનું હોય ત્યાં તરત પ્રાગટ્ય થવાનું હોય. એ ઘણા વખત પછી લગભગ મારી સ્મૃતિમાં તો પ્રથમ વખત જ
પિતૃચરણ ને માતૃચરણ જોડે